Welcome to my channel. નમસ્કાર, હું ગુજરાતની તમામ હાસ્યપ્રેમી જનતાને આપનો દોસ્ત હાસ્ય કલાકાર ધરમ વંકાણી સહર્ષ આવકારું છું. યુટ્યુબના આ સુંદર મજાના હાસ્યના પ્રોગ્રામની અંદર સુંદર મજાનું હાસ્ય સાંભળી રહેલી તમામ ગુજરાતી હાસ્યપ્રેમી જનતાને મારા સહર્ષ વંદન. એક બેન હમણાં બજારમાં શોપિંગ કરવા ગયા હતા ને શોપિંગ કરીને ઘરે આવ્યા એટલે એનો પતિ ઘરે જ હતો. હશે કદાચ રજાનો દિવસ હશે એટલે ઘરે સરસ મજાનો આરામથી સોફા ઉપર બેઠો ટીવી જોતો હતો ને ઓલા એમના વાઈફ છે એ બજારમાંથી શોપિંગ કરીને આવ્યા. પણ આવ્યા તો ખરા, એકલા ન આવ્યા, એક હારે સરસ મજાની એની ફ્રેન્ડને લેતા. એટલે આડે તો તરત આમ બેઠો તો અસ્ત વ્યસ્ત એમાંથી સીધો આમ વ્યવસ્થિત થઈ ગયો, હરખો બેહવા માંડ્યો. પછી એના વાઈફે એની સાથે આવેલા એના ફ્રેન્ડની ઓળખાણ કરાવી કે સાંભળો એ કે આ મારી છે ને બહુ જૂની ફ્રેન્ડ છે, અત્યારે એ કે ઇંગ્લેન્ડ રહે છે અને બહુ સરસ મજાની ડૉક્ટર છે. અને આવું કીધું ને ત્યાં તો ઓલો ઓગળી ગયો, આમ ડોલમાં ભરવો પડે. ડૉક્ટર છે એમ કીધું ને ત્યાં તો એ આમ થોડોક હતો એવો, આમ હાથ અહીંયા રાખીને માંડ્યો ઓ માડી કરવા માંડ્યો. તો એની વહુ તો એને ઓળખતી હોય ને એ કે સાના મના બે હોય પશુ ડૉક્ટર એ કે આમાં આવું કંઈ કરવાની જરૂર નથી, કારણ કે એ તો એની વહુ હતી, એ તો ઓળખતી જ હોય ને. હા, પત્ની પુરુષને સારી રીતે ઓળખતી હોય, કારણ કે માં છે એ આપણી રગે રગ જાણતી હોય, કારણ કે એણે આપણને જન્મ આપ્યો છે એટલે એ આપણી રગે રગ જાણતી હોય. પણ આ તો પત્ની, એ તો દુઃખથી રગ જાણતી. હા, એને બધી ખબર હોય કે આ શેના ખેલ કરે છે. પણ હમણાં એક બહુ સરસ મજાની સુંદર મજાની દેખાવડી છોકરી, આમ કાચની પૂતળી જેવી, એની એક છોકરાની યારે સગાઈ થઈ. અને સગાઈ થઈ એટલે થયું એવું કે બધું એવી રીતે બધું આમ જલ્દીમાં બધું થઈ ગયું. તો બેયને બહુ મળવાનો કાંઈ ગાળો ન મળ્યો, ફટાફટ ફોન આપી દીધા. અને ફોનમાં તે પાછા વાત નહીં કરવાની, બે જોબ કરે એટલે બેન ફટાફટ ચેટિંગ કરે વોટ્સઅપમાં, નકરી લખીને જ વાતું કરે વોટ્સઅપમાં, ચેટમાં જ વાત કરે, બોલે નહીં કાંઈ નહીં. એમાં ગાય લગ્ન થઈ ગયા, લગ્ન કર્યા ને પરણીને ઘરે લાવ્યો ને પહેલી જ રાત પરણાને આમ કરીને આમ ઘૂંઘટ ઊંચો કર્યો. ઓલો કે વાહ કુદરત વાહ, હું તો ફાવી ગયો. એ કે કેવી સુંદર મજાની કે લંબનેણી લજા ગણીને જેના પોચા પાતળિયા ને આવી તો કાચની પૂતળી જેવી કોઈને પત્ની મળે નહીં. વાહ વાહ વાહ, એ કે શું તારું રૂપ છે, બોલ આપણે ક્યાં હનીમૂનમાં જવું છે? તો ઓલી છોકરીએ કીધું કે ધમુ તાતમિલ દઈ તો તેવું લે ધમુ તાતમિલ કીધું પેલા જરાક બોલાવી લીધું હોત તો સારું હતું. હા, પણ દુનિયાની સૌથી ટૂંકામાં ટૂંકી લવ સ્ટોરી, દુનિયાની સૌથી ટૂંકામાં ટૂંકી લવ સ્ટોરી. એક છોકરાએ છોકરીને કીધું કે હાય, તે છોકરીએ કીધું કે બોલો ભાઈ બાય. ત્રણ વસ્તુ પૂરી થઈ ગઈ લવ સ્ટોરી. આ કે હાય, એ કે બોલો ભાઈ, પછી થઈ ગયું બાય, નીકળી ગયા, કીધું રજા લ્યો હવે. મને અમુક છોકરીઓ એવી હોય છે સાહેબ, બ્રેકઅપ માટે એને કોઈ બહાનું અત્યારે તો ખબર નથી પડતી, કેવી વાતમાં પ્રેમ થઈ જાય છે એ નથી ખબર પડતી, ને પ્રેમ થઈ ગયા પછી પાછું કેવી વાતમાં બ્રેકઅપ થઈ જાય છે એ નથી સમજાતું. બોલો, હમણાં તો એક છોકરાને એવી વાતમાં બ્રેકઅપ થયું કે છોકરીએ એમ કીધું કે લે બાબુ તે શ્વાસ લઈ લીધો, મને કીધું નહીં, જા તારી યાર કિટ્ટા લે. શ્વાસ ન લે તારો બાબુ ગુજરી જાય. એમ નામ રાખવો છે, અઘરા છે માણસો ખરેખર. અમુક તો આપણે એમ થાય હું કામ આવ્યા હા ધક્કો ખાવા. એક જણો આમ ચોમાસાની ઋતુ છે ને આમ આકાશમાં જોઈને કહેતો હતી કે વરાય મારો બાપલિયો વરાય એટલું બધું વરાય ભલે મારું બધુંય તણાય. ત્યાં આ વાત એની બાજુમાં માસી રહેતા હતી, એ સાંભળી ગયા. એ કે લુખા તારી પાસે છે હું કોકનું છે એનું તો રહેવા દે, એની પાસે મૂળ કાંઈ હતું જ નહીં. એ પાછું આકાશમાં જોઈને કે વરાય નથી વરાવું કીધું. હા, પણ એક છોકરો હમણાં બિચારો બેઠો શાંતિથી લેસન કરતો હતો. બોલો, શાંતિથી લેસન કરતો હતો ને એના પપ્પાએ આવીને જોયું, એને પપ્પા રાજી થયા. હા, તોફાન કરતો હોય ને જોવે ને લેસન કરતો જોવે એટલે આનંદ તો થાય ને બાપને. હા, એટલે એને એમ થયું કે વાહ મારો દીકરો લેસન કરે છે. થોડાક એને પપ્પા કાલા થયા. એ કે બહુ ડાયો, બહુ સરસ બેટા, તું બહુ પ્રગતિ કરીશ, લેસન કરે છો ને કરતો જ રહેજો તારે. એ કે એને પપ્પાએ ઓફર આપી, એ કે પાણી પીવું છે? છોકરો કે ના. એ કે શરબત પીવું છે? એ કે ના. લચ્છી પીવી છે? કે ના. પછી એને બાપુજીને મગજ ગયો, એ કે એની માં જેવો છે, લોહી જ પીશે. આ વાક્ય ઘરમાં એની પત્ની સાંભળી ગઈ એટલે તરત આ બાજુ હાડીને છેડે હાથ લૂછતા આવીને કીધું છોકરાને. એ કે બેટા તારે સેવ મમરા ખાવા છે? એ કે ના.
ભેળ ખાવી છે એ કે ના, પીઝા ખાવા છે છોકરો કે ના, સમોસા ખાવા છે છોકરો કે ના, એ કે એને બાપા જેવો છે એ કે માર જ ખાશે. એ બે જણાનો પ્રોબ્લેમ હતો. છોકરા ઉપર મૂળ વારો પાડી દીધો. હા, હમણાં એક જણાએ ફેસબુકમાં પોસ્ટ કરી, હા, એવું લખ્યું કે કાલે મેં 7 પેક દારૂ પીધો, પછી મને એમ થયું કે આવી હાલતમાં મારે મારી ગાડી જાતે ડ્રાઈવ કરી અને મારા ઘરે ન જવાય. એક જવાબદાર નાગરિક તરીકે નો ડ્રિંક્સ નો ડ્રાઈવ, મારે આ કરાય નહીં. એટલે તરત જ મેં ઉબેરમાંથી ટેક્સી બુક કરી, ટેક્સી મગાવી અને પછી હું મારા ઘરે ગયો. મેં આવું સુંદર કામ કર્યું. તો આવી પોસ્ટ મૂકીને તે હેઠે કોમેન્ટ એના ભાઈબંધની જ આવી, એ કે બીજું બધું ઠીક મોટા, એ કે તું ટેક્સીમાં ગયો ક્યાં, પાર્ટી તો તારા ઘરે જ હતી. એ ખબર નહીં ક્યાં વયો ગયો ટેક્સી બંધાવીને. હા, પણ એક પાંજરામાં હમણાં એક જગ્યાએ ઘણા બધા મરઘા, કુકડા ઘણા બધા, અને એક જ મરઘી, બીજા બધા જેન્ટ્સ, આ એક જ લેડી. એટલે બીજા બધા મરઘા હતા ને ઓલી એક જ મરઘીને હેરાન કરે, છેડતી કરે. મરઘી આમથી આમ બિચારી બચવા હાટું આમ ભાગે. એટલે એનો માલિક જોઈ ગયો કે ઓહો, એટલા બધા મરઘામાં મારી એક મરઘી છે એ તો હેરાન થઈ જાય એ કે. પછી બાજુના પાંજરામાં જોયું ત્યાં 2 જ હતા, અને એ 2 મરઘા હતા ને એમાં એક મરઘો બિચારો બેઠો બેઠો શાંતિથી ભગવાનની પ્રાર્થના કરે, એક ખૂણામાં શાંતિથી હૂતો હતો. એટલે ઓલાને એમ થયું કે આ પાંજરામાંથી મરઘીને લઈને જો આ પાંજરામાં મૂકી દઉં ને તો ન્યાય સલામત રહે. એટલે તરત મરઘીને કાઢી પાંજરું ખોલી અને ઓલું પાંજરું ખોલીને એમાં મૂકીને પાંજરું બંધ કર્યું. જેવી મરઘીને એ પાંજરે મૂકીને તો ઓલો પૂજા કરતો હતો ને, શ્લોક બોલતો હતો, ધ્યાન ધરતો હતો, એને ઓલો હૂતો તો એને જગાડ્યું કે ઉઠ ઉઠ મોટા ઉઠ, ભગવાને આપણી પ્રાર્થના સાંભળી લીધી. હા, કેમ જાણે એ આખી પ્રાર્થના કરતા હોય. અઘરું છે. હમણાં મારો મિત્ર છે, બધા ઓળખો છો યુટ્યુબના માધ્યમથી, અઘો. અઘાને મેં એક દી કીધું, મેં કીધું અઘા યાર શરીર બહુ વધે છે. મને કે વાત તો સાચી છે. મેં કીધું મેં યોગાના ક્લાસ જોઈન્ટ કર્યા છે. એટલે અઘાએ મને કીધું, મને કે યોગાના ક્લાસ જોઈન્ટ કર્યા એની સામે મને કાંઈ વાંધો નથી, પણ તમને હું વણ માગી સલાહ આપું છું. આમ તો હું કોઈને આપતો નથી સલાહ, પણ તમે એ કે આપણે અંગત કહેવાય ને, એટલે તમને એ કે મારી 2 સલાહ છે વણમાગી. યોગાના ક્લાસમાં જાઓ ને તો 2 વસ્તુનું ધ્યાન રાખજો. મેં કીધું શું? મને કે એક, જેને શરદી થઈ હોય ને, તમારી હારે ઘણા બધા માણસો હોય, એમાંથી જેને શરદી થઈ હોય એની આગળ ન બેહતા, અને જેને ગેસની તકલીફ હોય એની પાછળ ન બેહતા. 2 વસ્તુની કે ધ્યાન રાખો ને એટલે તમારે વાંધો નહીં આવે. અને વાતે સાચી હતી. મેં કીધું તારી સલાહ માનવા જેવી ખરી કીધું. હા, ખરેખર અમુક બહુ હેરાન થતા હોય. હા, એક જણો વરાળું કાઢતો તો એ કે લગ્ન તો મારે કરવાતા ભાઈ, લગ્ન તો મારે કરવાતા, પણ મારી પેલા નાના ભાઈએ કરી નાખ્યા. તો હું તો એ કે કારણ વગરનો જેઠ બની ગયો. કીધું જેઠ નહીં, લગ્ન તો કરાય, છોકરા આવશે નાના ભાઈના તારી જાનમાં. એ કે દાદાની જાનમાં ગયા હતા, દાદાની જાનમાં. મજા. હમણાં એક જણો હોટેલે ચા પીવા ગયો, બોલો ચાની કેટલી ઉપર, અને ચા પીવા ગયો, ચાનો ઓર્ડર આપ્યો. એક જણો હતો એટલે એક ચાનો ઓર્ડર આપ્યો, પણ એણે બરોબર હજી ચા લીધી ત્યાંથી એનો એક મિત્ર પસાર થયો. એટલે એને મિત્રએ કીધું કે મોટા એ કે એકલા બોલો કે હાલ તું વહી આવે. એણે હોટલવાળાને કીધું એક કામ કરો કે એકમાંથી છે ને 2 કરી નાખો. તે ઓલા એકમાંથી 2 કપ કર્યા, એકની 2 અડધી. એ 2 હજી ચા પીવાની શરૂ કરે ન કરે એ પહેલાં એનો એક ત્રીજો મિત્ર નીકળ્યો, કોમન ફ્રેન્ડ. એટલે એણે કીધું કે વાહ 2 એકલા એ કે તું વૈયા. ઓલાને કે એકમાંથી 3 કર. તે 3 અડધી કરી, અને 3 હજી ચા પીવે ન પીવે ત્યાંથી એક એનો ચોથો ભાઈબંધ નીકળ્યો. એ કે વાહ અમને મૂકીને એકલા. ઓલો કે એક કામ કર, 4 કરી નાખ. 1 અડધીના 4 ભાગ કર્યા. 4 એ ચા પી લીધી, અને પીધા પછી જે ઓલો મૂળ વ્યક્તિ હતો, પહેલો માણસ, પહેલો પુરુષ, એણે ઓર્ડરમાં પૈસા દેવા માટે દુકાનવાળાને પૂછ્યું કે હે ભાઈ કેટલા પૈસા આપવાના? તો હોટલવાળાએ કીધું કે પૈસા નથી જોતા, આ બધા ભેગા થઈને કપ ધોઈ નાખો. હા, એ કે એક ચાની અંદર કાંઈ મારે 4 કપ ધોવા નવરો નથી કે. પણ આને મિત્ર ન કહેવાય. મિત્ર ऐसा कीजिए जैसो सिर को बाल काट काट कर काटी અને फिर भी તજેની ખાલ. મિત્ર ऐसा कीजिए जैसो કૂવાનો કોસ, પછાડ્યો પાણી દીએ પણ દિલમાં ન ધરે રોજ.
પણ અમુક અમુક આવાય મિત્રો હોય, હા, એની મજા છે. શિયાળામાં એક ભાઈ કહેતા હતા મને કે વહેલા જાગવાના બહુ ફાયદા થાય. મેં કીધું શિયાળામાં વહેલા જાગવાના બહુ ફાયદા થાય, બહુ સાચી વાત છે, પણ શિયાળામાં જ વહેલા હોવાની મજા આવે. હા, વહેલા કોઈ એમ થાય કે જગાડે નહીં, એ હુઈ રહેવાની જે મજા છે ને એમાંય જાગી ગયા પછી હુઈ જવાની જે મજા છે ને એ તો ખરેખર અદ્ભુત છે. હા, પણ મને કે નહીં શિયાળામાં જ વહેલા જાગો ને તો બહુ ફાયદા થાય. મેં કીધું એકાદો ગણાવો તો એણે મને ફાયદો ગણાવ્યો. મને કે કાલે મારા ઘરે એ કે બિલાડી 5 વાગ્યામાં જાગી તો એને એક ઉંદર મળ્યો, કેવો ફાયદો થયો. પછી મેં એને કીધું, મેં કીધું ઉંદર તો એની કરતાં વહેલો જાગ્યો તો એને શું ફાયદો થયો? એ તો બિચારો જીવનો ગયો ને. એટલે એવું નથી કે જાગો તો જ ફાયદા થાય, અમુક વખતે હુઈ રહેવામાં ફાયદો થાય. હા, અને બહુ સુકન અપસુકન ને આવી જાગવાની ને હવે ટૂચકાની ને એવી વાતોમાં બહુ ઓછું પડવું, કારણ કે એમાં કાંઈ બધું સાચું ન હોય. હા, અમુક તો અમુક વસ્તુ આપણે આપણી અનુકૂળતા પ્રમાણે કરી નાખ્યું હોય. હા, અને બહુ સાચી વાત એ છે, ભગવાન રામચંદ્રજી અને ભગવતી જાનકીજી સીતાજી, રામનો જે રાજ્યાભિષેકનો પ્રસંગ છે એ તમે જોઈ લ્યો. ભગવતી જાનકીજીના લગ્નનું મુહૂર્ત છે, વશિષ્ઠ જેવા ઋષિઓએ જોયું પણ સીતાજીને સપને સુખ ન મળ્યું. રામનો રાજ્યાભિષેક સવારમાં થવાનો છે અને રાતે આખી બાજી બગડી ગઈ ને વનમાં જવું પડ્યું. બોલો, નકર આ મુહૂર્ત એવા જોયેલા, એવા વિદ્વાનોએ મુહૂર્ત જોયેલા પણ બે પ્રસંગ બગડી ગયા. એટલે આમાં આવું કાંઈ હોતું નથી, એમ ટૂંકમાં કહેવાનો અર્થ એ છે. અને એટલે રામચરિત માનસમાં એવું કીધું છે કે સુને હું ભરત ભાવિ પ્રબલ બિલખી કહે હું મુનિનાથ, લાભ હાનિ જીવન મરણ જસ અપજસ વિધિ હાથ. આ બધું પરમાત્માના હાથમાં છે, આ બધું વિધિના હાથમાં છે, એમાં મારું તમારું કાંઈ હાલે નહીં. હા, એટલે મજાનું છે. એક જણા હમણાં બસમાં મુસાફરી કરતો હતો પણ જગ્યા નહોતી, બસ આખી પેક હતી. એટલે આમ વચ્ચે જગ્યા હોય ને ગેલેરીમાં ઊભો તો આમ ઉપર દાંડીઓ પકડીને, એમાં ડ્રાઈવરે ઓચિંતાની બ્રેક મારી પણ એની આગળ એક બેન ઊભા હતા, એની જગ્યા નહોતી મળી. એ બેને પડી ગયા ને ઓલો એની માથે પડ્યો. એટલે એ બેને કીધું કે એ ભાઈ શું કરો છો? ઓલો કે કાંઈ નહીં બેન, LICમાં એજન્ટ છું. એને કે ધંધો પૂછ્યો એમ. હા, અઘરા માણસો હોય છે. જિંદગી કે સાથ ભી જિંદગી કે બાદ ભી, એ કે ઊભો થા. હા, અગો મને કહેતો હતો, મને કે ભાઈ સિરિયલ જે આવે હિન્દી સિરિયલ, મેં કીધું હા. મને કે એ ડેઇલી સોપ જે હિન્દી સિરિયલ આવે ને મોટાભાગે સ્ત્રી પ્રધાન એમાં બધી સ્ટોરી હોય છે, પણ બધાને પતિ હોય ઘરમાં, સરસ મજાના લાંબા લાંબા જભા પહેરીને કુર્તા પહેરીને બેઠા હોય, એને બતાવે પાછા મોટા મોટા બિઝનેસમેન. પણ મને કે કોઈ દી બિઝનેસમાંથી જાતા જ ન હોય, કે આખો દી બાયુને ફરતા નાટા મારતા હોય. મને કે બિઝનેસ ક્યારે કરતા હોય છે? મેં કીધું એકતા કપૂર મળે તે પૂછી લેવું. હા, બીજું તો હું કર્યું. હમણાં મારે અમદાવાદ પ્રોગ્રામ હતો અને એવું હતું કે 2 પ્રોગ્રામ હતા, એક આજે એક કાલે, બેક ટુ બેક 2 પ્રોગ્રામ હતા. એટલે ત્યાં સ્વાભાવિક છે કે રોકાઈ જવું પડે. એટલે એક પ્રોગ્રામ પૂરો કરીને રાત્રે હોટલમાં રોકાઈ ગયો હું. મારી સાથે જ ઘટના બની. એટલે મેં કીધું રોકાઈ તો ગયો પણ પછી સવારમાં મારે ડોગ છે એટલે હું ડોગને લઈને થોડુંક વોકિંગ કરવા જાઉં, એને લઈ જવો પડે. એટલે એ બાને મારે મેં કીધું હલાઈ જાય, આવી મને રોજની ટેવ. પણ ત્યાં ડોગ તો નહોતો એટલે મેં કીધું હાલો હું એકલો વોક કરી આવું, કારણ કે બીજો પ્રોગ્રામ તો બીજા દિવસે રાત્રે હતો. એટલે સવારમાં હોટલેથી ટ્રેક સૂટ પહેરી, શૂઝ પહેરી અને કાનમાં ઇયરફોન નાખી અને સરસ મજાનો સત્સંગ સાંભળતો હતો, કારણ કે સવારમાં તો આવું સાંભળાય ને મજા આવે. હા, એટલે એવું સાંભળતો હું વોક કરવા માટે નીકળ્યો અને રિવરફ્રન્ટ ઉપર થોડોક આગળ ગયો, બહાર રોડે આવ્યો તો હું તો સરસ મારી મસ્તીમાં હાલ્યો જતો હતો. રોડની સાઈડમાં એક બહારના રાજ્યની પાર્સિંગની ટેક્સી આવીને સીધી બ્રેક કરીને મારી બાજુમાં ઊભી રહી. અને ટેક્સી તો ઊભી રહી, અંદરથી એક સરસ મજાની યુવતી ઊંચી એડીના હિલવાળા સેન્ડલ પહેરીને ઉતરી અને મને પૂછ્યું, મને કે વાસના કિધર હે? એટલે મને સત્સંગ સાંભળેલો એ થોડોક મગજમાં ગળી ગયો. એટલે મેં વળી એને કીધું, મેં કીધું વાસના तुम्हारे मेरे भीतर है, हमें उस वासना से छूटना चाहिए, वासना हमारी चारों तरफ है, हमें वासना को दूर भगाना है, वासना से मुक्त होना है. પગ પછાડીને વહી ગઈ. મેં કીધું કાંઈ સમજાણું નહીં. તે બાજુમાં ચાની હોટલવાળો હતો, એણે કીધું મને કે એ વાસણાનું પૂછતી હતી. અમદાવાદનો એક વિસ્તાર છે વાસણા, એનું પૂછતું હતું. મને કે તમે હવારમાં ઉપદેશ મીંડા દેવા. મેં કીધું મને શું ખબર. હા, પગ પછાડીને વહી ગઈ. મેં કીધું કાંઈક ખોટું કહેવાઈ ગયું છે. તો મૂળ ઓલો સત્સંગ મગજમાં કરી ગયો. હા, પછી ખબર નહીં કેમાં એને ગોતી લીધું પણ વહી ગઈ ત્યાં. હમણાં એક જણા એક છોકરીને કીધું કે આઈ લવ યુ.
હા, છોકરીને કીધું આઈ લવ યુ, એટલે છોકરીએ કીધું કે સોરી, હું તમારી કરતાં મોટી છું. તે છોકરો કે મારે ક્યાં તમને તેડીને ફરવું છે. આવા જવાબ દેવા વાળા પીડ્યા. એક બસ પેસેન્જરથી ખીચોખીચ ભરેલી, આખી બસ ભરેલી, ફૂલ ગીર્દી, જેટલી સીટ હતી એટલા પેસેન્જરો હતા. અને પછી એમાં એક વૃદ્ધ દાદા ચડ્યા એની અંદર, અને દાદાએ 2-3 જણાને રિક્વેસ્ટ કર્યો મને બેહવા દો, થોડીક જગ્યા આપો, પણ કોઈ મારા દીકરા સામું ન જોવે. હા, અને પુરુષ જ્યારે સામે મળે ને ત્યારે તો ઓળખતો હોય ને તો આમ તો ડોળા જ કાઢે, દાંત કાઢવાના તો એક બાજુ રહે, ડોળા કાઢે. એટલે દાદાને કોઈ ટૂંકમાં જગ્યા ન દીધી. ઠેઠ છેલ્લી સીટ સુધી દાદા પૂછ્યા, જો કોકના દિલમાં રામ વસે ને કોક વળી એમ કે દાદા બેસી જાવ અહીંયા, ઊભો તો કોઈ ન થાય, પણ થોડીક જગ્યા ન દીધી કોઈએ. ડ્રાઈવર આ દ્રશ્ય છે એના કાચમાંથી જોવે, એને દયા આવી, એણે કીધું દાદા અહીંયા વી આવો. ડ્રાઈવર ઊભો થઈ ગયો અને એની સીટ ઉપર દાદાને બેહાડી દીધા, બોલો. અને પછી દાદાને માંડ્યો ડ્રાઈવર સમજાવાય કે જો દાદા આને છે ને ગેર કહેવાય. આ પહેલું છે ને એ કે એક્સિલેટર છે, વચ્ચે બ્રેક આવે, આ ક્લચ આવે અને આ સ્ટેરિંગ છે, 2 હાથ આવી રીતે રાખો, એમ સમજાવતો હતો ને. તે વાંહે આખી બસ જોતી હતી, અડધી બસ ઊભી થઈ ગઈ કે દાદાને અહીંયા મોકલી દો. એને એમ કે હમણાં આ દાદા પાસે બસ હકાવરાવ છે, બધું શીખવાડવા માંડ્યો હતો. અને ખરેખર અમુક વખતે આવી વસ્તુ કરવાની ફરજ પડે, માણસો સમજે નહીં. હા, એને શું કરવું, કારણ કે સમજે નહીં જનાવરની જાત, આખો ભગત કે શું કરવું નથી અમારી ના. અમુકને જુદી રીતે સમજાવવા પડે. હા, એવા માણસો હોય આ દુનિયામાં. એક જણો કે મેં કે એક બહુ પૈસાદાર ગર્લફ્રેન્ડ રાખી છે. ઓલો કે તો એનો શું ફાયદો, એ તો ગમે ત્યારે વહી જાય. કે નારે ના, કે 1 લાખ રૂપિયા ઉસીના લઈ લીધા, 3 વર્ષથી બ્રેકઅપની વાત જ નથી કરતી. માણસો કેવા ગાળિયા કરીને સમજાતું, બોલો. હા, પણ નિશાળમાં એમણે ટીચરે એક વિદ્યાર્થીને કીધું કે બેટા તારા અક્ષર છે ને દિવસે દિવસે બહુ બગડતા જાય છે, તારા રાઇટિંગ ખરાબ થતા જાય છે. અને ત્યારે એ છોકરાએ કીધું કે મેડમ મારા પપ્પા કહેતા હતા મારે ડૉક્ટર બનવાનું છે. કે ખરાબ અક્ષર એ બધા ડૉક્ટર જ બનવા. હા, મારા પપ્પા ઈચ્છે છે કે હું ડૉક્ટર બનું. હાથે કરીને ખરાબ કર્યા, બોલો. એક જણાએ એની પત્નીને ફોન કર્યો ઓફિસેથી, અને ફોન કર્યો ને એટલે કેસેટ વાગી કે તમે જેને કોલ કરી રહ્યા છો તે આપની પહોંચની બહાર છે. બોલો કે એ તો અમને ખબર છે, કંઈક નવું હોય તો કહો, એ અમારી પહોંચમાં નથી, એ તો ખબર જ છે, પરણીને લાવ્યા તે દૂની. હા, અને અમુક હોય માથા ભારે નથી. એક બેન કહેતા હતા, એ કે એના પતિને કહેતા હતા, એ કે મેં માથું દુખતું હતું ને એટલે માથાની દુખાવાની દવા લીધી, પણ પછી મારું માથું ભારે ભારે જ રહે છે. એના હસબન્ડે કીધું, એ કે તું સોચ પહેલેથી માથા ભારે, દવા શું અસર કરે. પણ એક જણાને એના મિત્રો અરે રાતે ફાર્મ હાઉસમાં પાર્ટી. હા, કારણ કે ફાર્મ હાઉસમાં લગભગ આવું બધું હોય, દિવસે ફાર્મ ને રાતે બેફામ. એ પાર્ટી રાતે પૂરી કરી અને 12-1-2 વાગે બધા મિત્રો હોના ઘરે વહી ગયા. પણ આને એની ઘરવાળીની બીક છે એ બીજા મિત્રોને ખબર, કારણ કે 5-7 મિત્રો હોય ને પાર્ટીમાં, એટલે 1-2 એવા હોય કે જેને એની પત્નીથી ખરેખર બીતા હોય, એટલે કાંઈક ને કાંઈક બાના ઘરે કરતા હોય, અથવા તો બીજી રીતે આવ્યા હોય, ખોટું બોલીને આવ્યા હોય. એટલે આ મિત્ર એવી રીતે જ આવેલો, એટલે એ પાછી બીજા બધા ભાઈબંધોને ખબર, એટલે એણે સવારમાં ઓલા મિત્રને પૂછ્યું કે કા મોટા કાલની પાર્ટીનું ઘરે કાંઈ રિએક્શન, ભાભી કાંઈ ખીજાણા બીજાણા નથી ને, કાંઈ કીધું નથી ને? ઓલો કે ના ના, એ કે બીજું કાંઈ ખાસ કાંઈ વાંધો નથી આવ્યો, આગળના 2 દાંત તો મારે અમથાય પડાવવાના જ હતા. વગર ઇન્જેક્શન, વગર ડેન્ટિસ્ટે, બોલો. એક ડૉક્ટરે હમણાં દર્દીને પૂછ્યું કે તમને સ્ટેન્ટ લગાવ્યું હૃદયની અંદર, એટલે એના પછી કાંઈ ફાયદો થયો? એટલે દર્દીએ કીધું કે ફાયદો થયો સાહેબ, પણ તમારી જેટલો નહીં, કારણ કે બિલ જ એવડું મોટું હતું, ફાયદો તમને વધારે થયો મારી કરતાં. હા, એક ટીચરે હમણાં વર્ગમાં પૂછ્યું છોકરાઓને કે બાળકો તમે લોકો અહીંયા નિશાળમાં તો ભણો છો બરોબર છે, પણ ઘરે જઈને પાછું થોડુંક ભણવાનું રાખો છો ને? ત્યારે છોકરાએ કીધું કે રાખી જ ને મેડમ, ઘરે જઈને અમે ભણીએ છીએ, તમારા ભરોસે રહીને અમારે શું ન કાંઈ નાપાસ થવાનું છે? એ કેવું ભણાવતા હોય છે ને છોકરા કેવું ભણતા હોય છે. હા, પણ બહુ મજાની વાત છે. કરકસર બીજો ભાઈ છે એવી કહેવત છે. કરકસર જીવનમાં કરવી જોઈએ. લોભ ન કરાય પણ કરકસર કરાય. એટલે
કરકસર પછી બહેનો વધારે કરે, પુરુષો ઓછી કરે. એટલે એવું નથી જ કરતા, પુરુષોય કરકસર કરે, પણ એની કરકસર કરવાની રીત થોડીક જુદી હોય. બહેનો કરતાં ભાઈઓ કરકસર કરી. કેવી કરકસર કરે ખબર છે? એ શેમ્પૂનું 2 રૂપિયાનું પાઉચ લે ને એમાંથી અડધાથી આજે નાહે, અડધું મૂકી દે, એનાથી કાલ નાહે. એવી કરકસર કરશે 2 રૂપિયાના શેમ્પૂના પાઉચમાં. પણ 2000 રૂપિયાની બોટલ લે એ એક ધડાકે પૂરી કરકસર કરે. પણ આવી પણ એક ભાઈ હમણાં કહેતા હતા ગેરેજવાળી કે બહેનોને કોઈક નમ્ર વિનંતી કરો એ કે બ્રેક મારે, ગાડી ઊભી રાખવા માટે બ્રેકનો ઉપયોગ કરે. આ એ કે ચંપલ ગહી નહીં કે આ પૃથ્વીને ચપટી કરી નાખી. બ્રેક તો સીધી કોઈ ઉપયોગ જ નથી કરતા. કે પણ એક ગામમાં બહુ સરસ મજાનો પ્રસંગ બની ગયો. નાનકડું ટાઉન અને આમ તો કેન્દ્ર શાસિત પ્રદેશ એટલે દારૂ તો ત્યાં છૂટી હોય વેચવા માટે ને, પણ કાંઈક પ્રસંગને કારણે ત્યાં થોડાક દિવસ પૂરતું ડ્રાય સ્ટેટ જાહેર કર્યું, એને ડ્રાય વિસ્તાર જાહેર કર્યો. દારૂ નહીં મળે ટૂંકમાં. અને 2 જણા ખાસ બંધાણી, દારૂના હરેડ બંધાણી. અને એને એમ થયું કે ઓહો આપણે મોટા કે કેદુની વાતું કરીએ છીએ કે દારૂ બંધ કરી દેવો, થતો નથી. એ કે આ મોકો છે હો. હા અત્યારે જોઈ કે સરકારે વેચવાનું બંધ કરી દીધું છે, દારૂ આપણે પીવાનું બંધ કરી દઈએ ને તો કામ થઈ જાય. કે આપણે 2 કસમ ખાઈ આજથી કે દારૂ નહીં પી. 2 કસમ ખાધી દારૂ નહીં પી. અને દારૂ નહીં પીવાની કસમ ખાધી એના બીજા દિવસે સ્ટે ઉઠી ગયો, દારૂ મળવા માંડ્યો. હવે આ 2 મૂંઝાણા, 2-3 દી તો વૈયા ગયા, વાંધો ન આવ્યો. તામાં આમાં શું છે, આવી જે પ્રતિજ્ઞા લેવાય કે આવા સંકલ્પો લેવાય, ખાસ કરીને વ્યસનની બાબતમાં, એ પાળવા બહુ અઘરા હોય. લઈ તો નાખે હવ ગમે એ પ્રકારના, પણ એ લાંબુ ટકે નહીં. એટલે 2 હમ તો ખાઈ લીધા, પણ પછી 3 દી વૈયા ગયા, પછી રહેવાનું નહીં. એટલે એકે બીજાને કીધું મોટા આપણે હમ તો ખાધા છે પણ નહીં પીવાના ખાધા, બારમાં જવામાં કાંઈ વાંધો નહીં એમ કરીને 2 ઉપડ્યા. ન્યા ગયા, ન્યા જઈને કે મોટા આપણે હમ તો ખાધા છે, નહીં પીવાના ખાધા. અહીં ટેબલ ખુરશી પર 2 હવામાં કાંઈ વાંધો નહીં એમ કરીને ગોઠવાઈ ગયા. પછી કે મોટા આપણે હમ તો ખાધા છે, એ તો નહીં પીવાના ખાધા છે, મગાવવામાં કાંઈ વાંધો નહીં બોટલ એમ કરીને મગાવી લીધી. બોટલ આવી ગઈ, ગ્લાસ આવી ગઈ. કે આપણે હમ તો ખાધા છે, નહીં પીવાના ખાધા છે, પેક બનાવવામાં કાંઈ વાંધો નહીં, 2 ગ્લાસમાં થોડું નાખ્યું. પછી કે મોટા હમ તો ખાધા છે, નહીં પીવાના ખાધા છે, પીવરાવવામાં ક્યાં વાંધો, તું મને પીવરાય હું તને પીવરાવું, 2 હામાં ગ્લાસ. આને ક્યાં પોગું? આવા આગ્રા માણસો હોય. એક જણો કહેતો હતો કે એક ભાઈ મને કીધું કે વૃક્ષ નીચે તમને શીતલ છાયા મળશે. મને કે હું 3 દી સુધી ગયો કે નો શીતલ મળી નો છાયા મળી. કીધું એ છોકરીઓને મોટા કહેતા વૃક્ષ નીચે શીતળ છાંયડો મળે એવી વાત કરતા હતા. સમજ્યા વગરના કીધું દોડવા માંડો. હા, એક જણાને વાળ બહુ ખરતા હતા. વાળ એટલા બધા ખરતા હતા, આગળનો ભાગ તો બધો હાવ ખાલી થઈ ગયો હતો. કાચમાં જોતો એની ઘરવાળીને કે વાળ એટલા બધા ખરે છે ને, મને વિચાર આવે છે કે હું થોડુંક હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવી લઉં. તો એની ઘરવાળી કે એમાં કેટલો ખર્ચો આવે? એ કે 2 લાખ રૂપિયા જેવું થાય. એ કે તો મને 1 લાખનો ચેન અપાવી દો, મારે તો ટકલોય હાલ છે, હું તો ટકલા ફેંકી ખુશ છું, મારે વાંધો નથી. એટલે તારે વાંધો નથી, ઓલાને હું. પણ અમુક હોય છે સાહેબ, ખરેખર એવી માથા ભારે ભટકાઈ જાય ને. કારણ કે આમાં શું છે ખબર છે, સરકાર અને પત્ની બેયને પસંદ આપણે કરીએ છીએ આપણી રાજી ખુશીથી. સરકારને અને પત્નીને પસંદ આપણે આપણી રાજી ખુશીથી કરીએ છીએ. પણ એ જુદી વાત છે કે એકવાર પસંદ કરી લીધા પછી 2માંથી એકે આપણું સાંભળતા નથી. પણ એમાં પછી મજાની વાત એક એ છે કે સરકારને આપણે 5 વર્ષે બદલી શકીએ છીએ. આમે એ કોઈ શક્યતા નથી. હમણાં 2 જણાનો ઝઘડો હાલતો હતો પતિ પત્નીને. તે પત્નીએ કીધું પતિની કે તમે આવું કરો છો ને મારી યારે, જાઓ તમને નરકમાંય જગ્યા નહીં મળે. ઓલો કે તું એકલી જા, મારે કાંઈ બધે તારી યાર ન થાવું. કેમ જાણે ગાડી વાંહે બેહારીને લઈ જવાની હોય. હા,
એક બેન હમણાં કહેતા હતા એના હસબન્ડને કે આપણે આપણા બાબા માટે જે આપણે જામનગર કન્યા જોવા ગયા હતા ને એ બધું કેન્સલ હોય કે તો ઓલા ભાઈ કે પણ શું કામ કેન્સલ, કેવા સારા માણસો છે, કેવી સારી દીકરી છે, કેન્સલ શું કામ કરવું છે? અને ત્યારે એ બેને કીધું કે બીજું કાંઈ નહીં, ભલે માણસો હારે, મને હમણાં ખબર પડી એ છોકરીના મમ્મીને તમે બે કોલેજમાં હારે ભણતા હતા એટલે કેન્સલ કરવું. હા, એક બેર ઘરે આવીને એને પતિને કીધું કે આજે તો બસમાં કે કંડક્ટરે મારું હળહળતું અપમાન કરી નાખ્યું, કે હળાહળ અપમાન કરી નાખ્યું. કે કાં શું થયું? કે હું બસમાં બેઠી હતી, આપણું ગામ આવ્યું એટલે હું ઉતરવા માટે જેવી સીટમાંથી ઊભી થઈ ને તો મારો રોયો એમ બોલ્યો કે હવે આ સીટ ઉપર 3 જણા બેસી જાવ. બીજું જગ્યા જેટલી રોકતી હોય તો કેવું કર્યું, એટલે અઘરું થઈ જાય છે. એક જણો બજારમાં શાક લેવા માટે ગયો, બટેટા લેવાના હતા, એને બજારમાં શાકવાળાની દુકાને જઈને ઉભો રહ્યો, પણ એની બાજુમાં એક સરસ મજાના મેડમ પણ બટેટા લેવા માટે આવેલા, શાકભાજી લેવા માટે આવેલા. અને ઓલાને તરત આને સારી વસ્તુ જોવે એટલે માણસની નજર ખેંચાય, આ એને આમ જોવા મળ્યો. અને ઓલા બેને હળવેકથી કીધું કે લગ્ન કરી લો. હા, કે લગ્ન કરી લ્યો. એટલે ઓલાએ કીધું કે બેન તમને કેમ ખબર પડી ગઈ? સોરી, બેન નહોતું કીધું, મેડમ. કે તમને કેમ ખબર પડી ગઈ કે મારા લગ્ન નથી થયા? અને ત્યારે મેડમે કીધું કે એના 2 કારણો છે. કે બોલો. કે કારણ નંબર 1 કે બટેટાનો ભાવ 20 રૂપિયાના કિલો છે, તમારી પાસે ત્યાં 40 રૂપિયા લીધા. બીજું, તમે 2 કિલો બટેટા લીધા, એમાં આણે અડધો અડધ હળેલા નાખી દીધા. અને ત્રીજું, આ બધું તે મારી સામે જોવામાં રહ્યા ને એટલે થયું, આમાં ધ્યાન આપો. અને બીજી વાત, મારી હગાઈ થઈ ગઈ છે એટલે ધંધામાં ધ્યાન દો. આવું કંઈ નહીં હોય ગયું, અઘરા થઈ જાય ખરેખર. ગંગાજી એટલે ભારતની પવિત્રમાં પવિત્ર નદી છે. એકડ કટકો હાડનો જો તીર ગંગાને જાય તો એની 72 પેઢીમાં કોઈ દી ભૂત ન સર્જે ભાગીરથી. એવી પવિત્ર નદી છે. એ ગંગાજીને કોઈએ પૂછ્યું કે હે માં ગંગા, તમારા પાણીમાં આવી અને હવ પોતાના પાપ ધોવે છે, તો પછી એ બધા પાપનું તમે શું કરો? એટલે ગંગાજીએ બહુ સરસ મજાનો જવાબ આપ્યો કે એ કાંઈ અમે થોડા રાખીએ, કે તો એ તો અમારા પાણીની હારવાર અમે લેતા જઈએ દરિયામાં. અને પછી દરિયામાં જઈને પૂછ્યું કે હે સમુદ્ર, હે રત્નાકર, તમે એ પાપનું શું કરો? એટલે સાગરે જવાબ આપ્યો કે અમે થોડા રાખી કોકના પાપ, તો એ કે અમે તો સાવધી કે વરાળ બનાવીને વાદળમાં. અને પછી વાદળને જ્યારે પૂછ્યું કે તમે એ પાપનું શું કરો, ત્યારે વાદળે કીધું કે અમે શું લેવા રાખી, અમે એ કે પછી જેના હોય ને એના ઘેરે એ કે માંથી વરસાદ બનાવી અને વરાવી દઈ. ટૂંકમાં આપણી પાસે પાછા આવે. હા, આમાં જાજો વેમ હોય છે. કોઈ દિવસ કર્મ માણસને છોડતું નથી. આ માત્ર હાસ્યની વાત સાથે સાથે આ એવી સમજવા જેવી વાત છે કે આપણું કરેલું જ આપણી પાસે આવે છે. સારું કરશો તો સારું આવશે, ખરાબ કરશો તો ખરાબ આવશે.